જેવા જો ક્રિસ્પી પેપર બનાવવા છે ઘરે તો બહાર સગડી પર બનતા હોય ને આપણે ગેસ પર બનાવવાના છે. એટલે તમે હજુ શીખો છો એટલે પ્રોપર તમારી પાસે પ્રેક્ટિસ ન હોય અને થોડીક સ્પીડ ઓછી પડે એટલા માટે કમ્પલસરી 10 કિલા પ્લસનો તવો લેવાનો થશે. 12 કિલાનો લો, 13 કિલાનો લો, 10 થી 13 સુધીનો બરાબર છે. લોખંડનો તવો લેવાનો છે અને અત્યારે માર્કેટમાં પોલિશ કરેલા તવા પણ આવે છે. તો પોલિશ કરેલો જો પોસિબલ હોય તો એ લેવાનો છે. એટલે આખો બનાવવો ના પડે, રેડી ચાલે. ડાયરેક્ટ ફર્સ્ટ ટાઈમ તમે મૂકો અને ડાયરેક્ટ પેપર બનવા મળે. પણ બાય ચાન્સ જો પોલિશ કરેલો તવો નથી મળતો તો કઈ રીતે બનાવવાનો છે? તવાને પહેલાં સ્લો ફ્લેમ પર ગરમ મૂકવાનો છે અને કાંદા આવે ને એની સ્લાઇસ કરી લો કે ક્યુબ કટિંગ કરી લો, એકદમ બધે પાથરી દેવાનું છે. થોડીક એકદમ દાજી જાય ને ધીમા ગેસ પર ત્યાં સુધી એમ જ રહેવા દેવાનું. ઘસવાનું છે, પ્રોપર બળી જાય ત્યારે બધું સાફ કરીને 2-3 વખત પાણીથી વોશ કરી દેવાનો છે અને પછી તમે આના પર પેપર બનાવી શકો છો. અને જ્યારે પેપર બનાવો છો ઢોસા પછી મૂકી દો છો ત્યારે એને આખું વોશ કરવાનો નથી, કાટ લાગી જાય એટલા માટે. અને તેલ લગાવીને મૂકો એટલે કાટ ઓછો લાગશે. પણ તેલ લગાવો ને તો એ ધ્યાન રાખવાનું છે કે ઉપરની સાઈડ પર એકદમ લાઇટ લગાવવાનું છે, બંને સાઈડ લગાવવાનું નથી. પછી ગેસ પર તવા મૂક્યો છે તો આમ આખો હલશે. અને પોસિબલ હોય તો આવો સ્ટેન્ડવાળો લેવાનો એટલે પકડીને પણ આપણે બનાવી શકીએ. અને બીજું, જ્યારે ઢોસા બનાવો છો ત્યારે ઘણી વખત એવું થતું હોય કે પ્રોપર બનતા નથી, તરત ઉઠલી જાય છે. જ્યારે નીકળવા મળે ત્યારે સમજવાનું કે ગેસ તમારો સ્લો છે, તવી તમારી ગરમ થઈ નથી. અથવા તો બીજું રીઝન એ છે કે બહુ વધારે પડતી ગરમ થઈ જાય ત્યારે પણ બેટર આમાં લાગતું નથી. તો ચેક કરવાનું છે કે વધારે ગરમ થયો છે કે ઠરી ગયો છે. તો એ ચેક કરવા માટે પાણીના 2-3 ટીપા નાખશો એટલે એકદમ વરાળ થઈ જશે અને બળવા મળે એટલે ખબર પડી કે આપણને કે વધારે થઈ ગયો છે. તો સ્લો કરવાનો છે અને 3 ગેસ હોય અથવા 2 હોય તો ફાસ્ટ ફ્લેમ પર મૂકવાનો છે. અને જ્યારે તપાવવા મૂકો છો ત્યારે કમ્પલસરી સ્લો ફ્લેમ પર 15 મિનિટ જેટલો તપાવવાનો છે. પછી જો પ્રોપર તપી ગયો છે, ઢોસા બનવા માંડ્યા છે, છતાં એમ થાય કે ઉખડવા માંડ્યા છે તો તવા પર મોઇસ્ચર વધી ગયું છે એટલે તવા પર બેટર લાગતું નથી. ત્યારે કેવું કરવાનું છે કે નમક પાથરી દેવાનું છે. નમક છે એ મોઇસ્ચર જે તવાનું છે અબ્સોર્વ કરી લેશે એટલે તવો પાછો ડ્રાય થઈ જશે અને ફરી વખત પેપર બનવા માંડશે. અને જ્યારે તવો ડ્રાય થઈ જાય છે ત્યારે પેલી કાંદાવાળી પ્રોસેસ આગળ કીધી હતી એ કરવાની છે. એટલે મેઇન તમારે તવો બનાવવાનો છે. 2-3 પેપર સ્ટાર્ટિંગમાં બગડે પણ પછી તવો પ્રોપર બધી જગ્યાએ તપી જાય એટલે પ્રોપર પેપર બનવા મળશે. અને બધાના ઘરે ગેસની ફ્લેમ અલગ હશે. તો જેના ઘરે હાઈ ફ્લેમમાં તે સ્લો આવતો હોય ગેસ તો એને નાની સાઈઝના પેપર બનાવવાના. પછી એવું નહીં કે તવો મોટો છે મોટા બનાવવા. આપણી ગેસની ફ્લેમ આપણે જોવાની છે. એટલે આપણો તવો, ગેસની ફ્લેમ બંનેને ધ્યાનમાં લઈને તમે પેપર બનાવશો એટલે આવડી ગયા પછી પણ તમારું પેપર ક્યારેય બગડશે નહીં.